ડીસાના મુખ્ય વેપારી મથક ગોલ્ડન માર્કેટમાં આવેલી એક સોનાની દુકાનમાં આજે સાંજે ભયાનક બ્લાસ્ટ થયો। આ ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી અને લોકોના ટોળેટોળા એકઠા થયા। આજે સાંજે ડીસાના ગોલ્ડન માર્કેટના ત્રીજા માળે આવેલી સોનાની દુકાનમાં અચાનક મોટો ધમાકો થયો। ધમાકાના અવાજથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો। ધડાકા બાદ તુરંત જ આગ લાગી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી, જે પગલે બે ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી। આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં પોલીસ દ્વારા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે। ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે પોલીસે તાત્કાલિક કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી છે। આ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે। પોલીસની તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે।